અચ્છા, તો SWP માં ટેક્સેશન કેવી રીતના લાગે? હા, તો તમે અગર પ્રોપર્ટી ભાડા પર ચડાવો છો તો ભાડા પર તમને ટેક્સ ભરવું પડે છે, બરાબર છે? જનરલી મુંબઈ જેવી જગ્યામાં તમારું કેટલું ભાડું છૂટે હર મહિને? 5%, 30 પૈસા. તો આખા વર્ષનું 3-4% તમારું ભાડું છૂટે છે, એના ઉપર તમે ટેક્સ ભરશો, બરાબર છે? અને એના પર જે પ્રોપર્ટીની થોડું બહુ ડેમેજ થયું હોય, મેન્ટેનન્સ હોય, બ્રોકરેજ હોય, બધું ભરશો. તો નેટ તમને બહુ ખાસ આવક આવતી નથી. હા, તમને થોડું બહુ કેપિટલ ગેઇન્સ થશે, બરાબર છે? એવી રીતના જ તમે અગર SWP કરો છો તો તમે જેટલું પ્રોપર્ટીમાંથી ભાડું આવતું હતું, ફોર એક્ઝામ્પલ 0.5% હર મહિને એટલું વિડ્રો કરતા રહેવાનું. એ 0.5% પર તમને ટેક્સ નથી લાગતું. એ 0.5%નું જે અમાઉન્ટ વિડ્રો કર્યું છે એમાં જેટલું કેપિટલ ગેઇન છે એના ઉપર ખાલી 12.5% ટેક્સ લાગશે. આનાથી સારી વસ્તુ આપણા ઇન્ડસ્ટ્રીમાં કોઈ છે જ નહીં. તો તમને અગર એક ભાડાની આવક જોતી હોય એ SWP થી તમે બનાવી શકો છો. તો નેટ પછી પ્રોપર્ટીમાં અને આમાં ટેક્સેશનમાં ખાસ ફરક પડે? બહુ ફરક પડે ને. પ્રોપર્ટીમાં તમને તમારા ટેક્સેબલ ઇન્કમમાં આવી જાય છે, તો તમારો અગર 30% સ્લેબમાં હોય તો નેટ તમને કંઈ જ નહીં આવે. આમાં તમારું સ્લેબ રેટ કંઈ બી હશે, તમને ખાલી 12.5% ટેક્સ લાગશે લોંગ ટર્મમાં, એ બી ગેઇન પર, આખા અમાઉન્ટ પર નહીં. એટલે ટેક્સેશનનો તો બહુ મોટો બેનિફિટ છે કમ્પેર ટુ પ્રોપર્ટી. હવે જ્યારે મને પૈસા જોવે ત્યારે મને મળે કે આમાં કોઈ લોકિન છે? આમાં કોઈ લોકિન નથી. તમને જ્યારે વિડ્રો કરવું હોય, જેટલું વિડ્રો કરવું હોય તમે કરી શકો છો. ખાલી ધ્યાન રાખજો, પોસિબલ હોય તો 1 વર્ષનો સમય આપવાનો, સો દેટ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ લોંગ ટર્મ થઈ જાય. તો એમાં ટેક્સ ખાલી 12.5% જ લાગશે.